નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વાર વર્ષ 2026-27 રૂપિયા 4,08,053 કરોડનું વિક્રમી બજેટ કર્યું રજૂ। બજેટમાં જ્ઞાનના મંત્ર પર સરકારનો મોટો રોડમેપ, તો લખપતિ દીદી અને સખી મંડળો માટે વિશેષ જાહેરાત। આઈટીઆઈમાં અભ્યાસ કરતી યુવતીઓ માટે નવી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર। પાટનગરમાં બનશે દેશની સૌથી મોટી નમો લાઇબ્રેરી, તો સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે સ્થપાશે આઈ હબના રિજનલ સેન્ટર। સાથે જ સુરત, ભાવનગર અને જામનગર ખાતે શરૂ થશે આઈવીએફ સેન્ટર। રાજ્યમાં નવી 16 સરકારી કોલેજો પણ થશે શરૂ। નાણામંત્રીએ બજેટમાં કરી જાહેરાત। બજેટમાં અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવાની કરાઈ જાહેરાત। એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવના વિકાસ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ, તો વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત। સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન। આજે રજૂ થયેલ બજેટને સમાજના દરેક વર્ગો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરનારું બજેટ હોવાનું ગણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો બજેટને રાજ્યની જનતાના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનારું જણાવતા જીતુભાઈ વાઘાણી। ખેડૂતો, વકીલો, ગૃહિણીઓએ બજેટને આવકાર્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રીએ નિયોનેટલ એમ્બ્યુલન્સને આપી લીલી ઝંડી। એમ્બ્યુલન્સ દ્વારા નવજાત શિશુઓને સતત મોનિટરિંગ અને જીવન રક્ષક સારવાર પૂરી પાડવામાં મળશે મદદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એઆઈ ઇમ્પેક્ટમાં ભાગ લઈ રહેલ વૈશ્વિક નેતાઓને સાંજે ભારત મંડપમમાં કરશે સ્વાગત। પીએમએ ક્રોએશિયા, સર્બિયા, સ્પેન, ફિનલેન્ડ સહિતના નેતાઓ સાથે કર્યો સંવાદ, તો ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે કરી વાતચીત। રિસ્પોન્સિબલ યુઝ ઓફ એઆઈની પ્રતિજ્ઞાને લઈ ઇન્ડિયા ઇમ્પેક્ટ સંમેલનમાં બન્યો ગિનીઝ બુક ઓફ રેકોર્ડ। 2.5 લાખથી વધુ લોકોએ એઆઈના જવાબદારીપૂર્વક વપરાશના લીધા શપથ। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, એઆઈનો નૈતિક ઉપયોગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન। હવામાનનો બદલાયો મિજાજ, રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગ માવઠાની કરી આગાહી। 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। યાત્રાધામ અંબાજી ખાતે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ। યોજનાના પ્રથમ દિવસે જ રૂપિયા 30 કરોડથી વધુ રકમ થઈ એકત્રિત। લાખો શ્રદ્ધાળુઓ હવે બંને સમયે નિઃશુલ્ક ભોજન પ્રસાદ કરી શકશે ગ્રહણ। તો ટી20 વર્લ્ડ કપમાં આજે અમદાવાદમાં રમાઈ રહેલ મેચમાં ભારતે ટોસ જીતી પસંદ કરી બેટિંગ, તો બીજી તરફ અન્ય મુકાબલાઓમાં પાકિસ્તાને નામીબિયાને 102 રને, તો સાઉથ આફ્રિકાએ યુએઈને 6 વિકેટે આપી હાર।